ઉત્તર ગુજરાતના શહેરો પણ રંગાયા ભગવાન રણછોડના રંગમાં। યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા જય જગન્નાથના જય ઘોષ સાથે રથયાત્રા કાઢવામાં આવી। રાધાકૃષ્ણ મંદિરથી રથયાત્રા નીકળી હતી। જાંબુ કાકડી અને ફણગારેલા મગનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો। સાબરકાંઠા ઈડર ખાતે ભગવાન જગન્નાથની 26મી રથયાત્રા નીકળી। ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાએ ભગવાનની પહિંદવિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું। ભગવાન જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણ ઈડર શહેર બન્યું ભક્તિમય। ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા ડીજેના તાલે નાથની નગર યાત્રામાં ઝૂમી ઉઠ્યા। તો ધનસુરા નગરમાં પણ નીકળી રથયાત્રા। દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાઈ રથયાત્રા। પરબડી ચોક ખાતે આવેલ રામજી મંદિરથી યોજાઈ રથયાત્રા। ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા। બોટાદમાં નીકળી 27મી રથયાત્રા, વિવિધ કરતબોએ જમાવ્યું આકર્ષણ। બોટાદ શહેરના ગિરનારી આશ્રમથી ભગવાન જગન્નાથની 27મી રથયાત્રા નીકળી। આશ્રમ ખાતેથી લીલી ઝંડી આપી ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું। ઠેર ઠેર હરિભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરાયું। બોટાદના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા। મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા। ભક્તોના દ્વારે ભગવાન દર્શન કરવા આવતા ભક્તો ધન્યતા અનુભવતા જોવા મળ્યા। બોટાદ શહેરના મુખ્ય માર્ગ પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ગઢડા રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો પર આ રથયાત્રા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ભક્તોમાં ભગવાનના દર્શન કરવાને લઈને એક અનેરો ઉત્સાહ અને આનંદ હતો। તમામ લોકોને ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા। તો જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ જિલ્લા બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો તેમજ ગિરનારી આશ્રમના સેવકો જોડાયા હતા। આ રથયાત્રામાં અલગ અલગ આકર્ષણ પણ જોવા મળ્યા હતા। રોડ પર યુવાનોએ કરતબ કરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા। આ તરફ ડાકોર અને શામળાજીમાં પણ નીકળી ભવ્ય રથયાત્રા। અષાઢી બીજને લઈ રાજ્યભરના શહેરોમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા। અમદાવાદથી લઈ ભાવનગર, ડાકોરથી લઈ શામળાજી સહિતના શહેરોમાં રંગેચંગે રથયાત્રા નીકળી। ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રથયાત્રા નીકળી। રાજા રણછોડરાય નગરચર્યાએ નીકળ્યા। યાત્રાધામ ડાકોરમાં 10 કિલોમીટર જેટલી લાંબી આ યાત્રા હતી। રણછોડ મહારાજાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા। સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ અપાયો। પોલીસ દ્વારા સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી નજર પણ રખાઈ। આ બાજુ અરવલ્લીમાં શામળિયાની રથયાત્રા નીકળી। નવા બનાવેલા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ। રથયાત્રાએ મંદિર પરિસરમાં 7 આંટા ફર્યા। ભગવાન શામળિયાને પણ વિશેષ સાજ સજ્જા કરવામાં આવી। અનેક ભક્તો રથયાત્રામાં જોડાયા અને ધન્યતા અનુભવી। રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ પણ ભક્તોમાં વહેંચવામાં આવ્યો। બોટાદના બરવાડામાં સતત બીજા વર્ષે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી। બરવાડા હિન્દુ યુવા સંગઠને લક્ષ્મણજી મંદિરના સાનિધ્યમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આસપાસના ગામ લોકો પણ ઉમટી પડ્યા। રથયાત્રામાં 25થી વધુ ટેબ્લો જોડાયા। તો ભાવિક ભક્તો નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે ઝૂમ્યા। તમામ રથનું ઠેર ઠેર પુષ્પ વર્ષા અને ફૂલહારથી સ્વાગત કરાયું। ઉપરાંત રથયાત્રામાં પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ અને પ્રકૃતિ જાળવણી માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો। લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરાઈ। તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા। ભાવનગરના રાજમાર્ગો પર નીકળી રથયાત્રા। માજી સૈનિક સંગઠન દ્વારા રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। કેન્દ્રીય રાજ્યમંત્રી નેમુબેને રથયાત્રામાં પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી। ભગવાનના નાદથી રાજકોટની બજારો પણ ગુંજી। રાજકોટ શહેરમાં 17મી ભવ્ય રથયાત્રા નીકળી। રથયાત્રા ખોડિયાર મંદિર, કૈલાશધામ આશ્રમ, નાનામોવા ગામથી પ્રસ્થાન થઈ। શહેરના રાજમાર્ગો પર આ રથયાત્રા ફરી। રથયાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુ સંત અને રાજકીય લોકો પણ જોડાયા। વિવિધ પ્રકારના ફ્લોટ્સ પણ રથયાત્રામાં જોવા મળ્યા। ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। કેટલાક કલાકારો દ્વારા ભગવાન શિવના ગણ બની શિવ નૃત્ય પણ કરાયું। સાળંગપુર દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો। પવિત્ર અષાઢી બીજના રંગમાં રંગાયા કષ્ટભંજન દાદા। પવિત્ર અષાઢી બીજને લઈ રાજ્યભરમાં ઠેર ઠેર રથયાત્રા નીકળી રહી છે અને ત્યારે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો। અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો। સાથે જ હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો। ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી। આ દર્શનનો લાભ લેવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી। અંબાજીના માન સરોવરમાં પાણીની પૂજા।
અષાઢી બીજને લઈ રણછોડરાયજી મંદિરેથી રથયાત્રા નીકળી ત્યારે અષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ મનાય છે। આ નવા વર્ષમાં વરસેલા પાણીના વધામણા કરવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદીના ભટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવીને પવિત્ર જળની પૂજન વિધિ કરવામાં આવી। આ માનસરોવરમાં પાણીની પૂજન વિધિ કરી માંડવો અને શ્રીફળ ચૂંદડી પધરાવવામાં આવી। એવું માનવામાં આવે છે કે આ નવા નીરનું પૂજન કરવાથી વરુણદેવ રીઝે છે। સારો વરસાદ થાય તે માટે પૂજન વિધિ કરવામાં આવી, પ્રાર્થના કરાઈ। પૂજા વિધિ બાદ સુખડી અને ઘઉં ચણાના ઠોઠાનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો। અષાઢી બીજે રાજ્યમાં વાહનોની ધૂમ ખરીદી, વાહનો ખરીદી કરવા પડાપડી થઈ। અષાઢી બીજના વણજોયા મુહૂર્તને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં નવા વાહનો ખરીદવા માટે પડાપડી થઈ હતી। આજના દિવસે રાજ્યમાં કરોડો રૂપિયાના વાહનોની ખરીદી થઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ। રાજકોટ શહેરના અલગ અલગ વાહનોના શોરૂમ પર વહેલી સવારથી જ અલગ અલગ ટુ વ્હીલરની ડિલિવરી લેવા માટે પહોંચ્યા હતા લોકોએ પોતાની પસંદગીની ખરીદેલી કારને કુમકુમ તિલક કરી અને મુહૂર્ત કર્યું હતું, તો કેટલાક લોકોએ પોતાની દીકરીના પગલા કારના બોનેટ ઉપર પાડીને કારને ઘરે લઈ ગયા। આ ખુશીના પ્રસંગે લોકોએ તેમના જ પરિવારજનોને મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી। રાજકોટમાં આજના દિવસે ડિલિવરી મળે એટલા માટે લોકોએ 1 મહિના અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું। સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 700 જેટલી કાર વેચાઈ, 800 થી પણ વધુ ટુ વ્હીલર વેચાયા। ડાંગથી મહત્વના સમાચાર। સાપુતારા ઘાટ નજીક અકસ્માત થયો છે। સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે। ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમ પહોંચી ગઈ છે। ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। તો હાલમાં બસનો અકસ્માત થયો છે, ખાઈમાં પડી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કઈ રીતે આ અકસ્માત થયો તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી, પરંતુ આ બસમાં 70 જેટલા મુસાફરો સવાર હોવાની જાણકારી મળી રહી છે। સાપુતારા ઘાટ પાસે જ આ અકસ્માત થયો જેવી જાણ પોલીસને થઈ। પોલીસ સહિત આસપાસથી અન્ય લોકો પણ મદદે આવ્યા હતા। હાલમાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નિશાંત પાસેથી મેળવીશું। નિશાંત, હાલમાં વધુ શું જાણકારી છે? જે બસ ખાબકી છે, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? જી સિદ્ધાર્થ, ચોક્કસ જણાવી દઉં કે સાપુતારા ઘાટ માર્ગમાં સુરતથી લક્ઝરી બસ આવી હતી, જેનો ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વધુ માહિતી મળી રહી છે કે 2 જે નાના બાળકો છે, બાળકો દબાયા, બસ નીચે દબાયા હોવાની આશંકા હોય, જેને લઈને તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને વધુ શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં શોધખોળ ચાલી રહી છે, ક્રેન મંગાવવામાં આવી છે, બસને બહાર કાઢવાનું, જે લોકો અંદર હતા તેઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ભરૂચમાં 10 સેકન્ડમાં 2 ટાંકી કડડભૂસ। ભરૂચ તાલુકાના પારખીદ ગામે વર્ષો જૂની 2 જર્જરિત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવી। સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે। પારખીદ ગામમાં વર્ષ 1959માં આ ટાંકી બનાવવામાં આવી હતી। વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું। સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું। તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી, જેને તોડી પાડવાની માંગણી ઉઠી હતી। ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીનદોસ્ત કરી દીધી હતી। જર્જરિત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7નો ભોગ લીધો। 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી ગઈ। સુરતમાં 7 વર્ષ જૂની બિલ્ડિંગે 7 લોકોનો ભોગ લીધો। 5 માળની બિલ્ડિંગ તાશના પત્તાની માફક કકડભૂસ થઈ અને જમીનદોસ્ત થઈ જતા 7 જિંદગી પણ બુઝાઈ ગઈ। 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ બેસી જતા અંદર રહેલા લોકોના શ્વાસ બેસી ગયા। સુરત સચિનના પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ। આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે। 24 કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુની કામગીરી પણ ચાલી। 2 થી 3 જેસીબીની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી। 7 લોકોના મોત થતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો। આ બિલ્ડિંગ ધરાશાયી થતા ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોએ ડર પણ અનુભવ્યો। પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રશિક કાકડિયા, રમીલાબેન અને રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત બિલ્ડિંગની દેખરેખ કરનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા। બિલ્ડિંગમાં 5 થી 7 પરિવાર રહેતા હતા। બીઓ પરમિશન વિનાની બિલ્ડિંગ સીલ કરવાના બદલે પાલિકાએ માત્ર નોટિસ ચોંટાડી રહીશોને મોત આપ્યું છે। હજુ પણ સચિન વિસ્તારની અંદર અનેક મિલકતો જર્જરિત હાલતમાં છે, તે પણ ધ્વસ્ત થાય તેની રાહ જાણે કે તંત્ર જોઈ રહ્યું હોય તેમ લાગે છે। અમદાવાદની જનતાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી 2 ભેટ, હોસ્પિટલ અને વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ।
અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે નવનિર્મિત સ્લિમ્સ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. સ્લિમ્સ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે. નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે. હોસ્પિટલમાં હાર્ટ, કિડની તેમજ લીવર સહિતની મોટી સર્જરી પણ થઈ શકશે. આ બાજુ અમદાવાદના આંબાવાડીમાં કડવા પાટીદારના વિદ્યાર્થી ભવનનું અમિત શાહે લોકાર્પણ કર્યું. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. કોડીનારમાં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો. કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે. ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુંજતા હતા. પોતાના ખેતરે પણ જતા ડરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા. અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં આખી ગાડી ઘૂસી જાય એટલો મોટો ભૂવો પડ્યો. ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે સાથે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે પૂણા કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક વિચિત્ર ઘટના બની હતી. રસ્તા પર આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો સામે પણ સવાલ ઉભા થયા. મહત્વનું છે કે ભૂવો પડવાની જાણે સિઝન જામી હોય તેમ રાજ્યભરના મેગા સિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો છાશવારે બની રહ્યા છે. ત્યારે સુરતના રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટનામાં વિરોધમાં એક નગરજન દ્વારા ભાજપનો ધ્વજ ભૂવામાં લગાડવામાં આવ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. દમણ દીવમાં ઓફિસરોએ પેધી ગાયના લાગ્યા આક્ષેપ, અપક્ષ સાંસદની ચીમકી. સંઘપ્રદેશ દમણ દીવમાં ઓફિસરશાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની વાત અધિકારીઓ સાંભળતા નથી. આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ. તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાઈ. ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી, પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી. ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે. અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે, નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના ખેડૂતે પીળું સોનું પકવ્યું, વર્ષની કમાણી 1.5 કરોડ. આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કરોડોની કમાણી કરતા ખેડૂતોના ખેતરમાં છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનું પ્રમાણ ઓછું છે. સિંચાઈ માટે ખેડૂતે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં પણ ધાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે પીળું સોનું પકવ્યું છે. ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2,500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું. તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, ખારેકની પરાગરજ પરથી તેઓ વેચીને 8 થી 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. ખારેક